વરસાદની આગાહી વચ્ચે ડાંગમાં વરસાદ. ડાંગમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. બપોર બાદ આહવા અને આસપાસના વિસ્તારોમાં અચાનક હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા. સુબીર અને અંતરિયાળ વિસ્તારોમાં પણ અમીસાટના જોવા મળ્યા. ધોમધખતી ગરમી વચ્ચે વરસાદથી વાતાવરણ ઠંડુ પડ્યું છે. પ્રવાસીઓમાં આનંદ સવાયો છે, જ્યારે ખેડૂતો પાકને નુકસાનની આશંકાથી ચિંતિત છે. હવામાન વિભાગે આગામી કેટલાક કલાકો વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે. પીએમ મોદીએ માફી માંગી. લોકસભામાં મહિલા અનામત બિલ 2026 નિષ્ફળ ગયું છે, જેને લઈને પીએમ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું, જેમાં બિલ અટકી જવા બદલ અત્યંત ખેદ વ્યક્ત કરી હતી અને દેશની તમામ માતાઓ અને બહેનોથી માફી માંગી હતી. વધુમાં પીએમ મોદીએ કોંગ્રેસ, ડીએમકે, ટીએમસી અને એસપી પર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું કે આ લોકોએ પોતાના સ્વાર્થ માટે રાષ્ટ્રીય હિતને નુકસાન પહોંચાડ્યું છે અને દેશની મહિલાઓના સપનાઓને કચડી નાખ્યા છે. અંબાલાલ પટેલની મોટી આગાહી. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અખા ત્રીજની આસપાસ ગુજરાતમાં પ્રી મોન્સૂન પ્રવૃત્તિ સક્રિય થશે. દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. ખાસ કરીને મે મહિનામાં ગાજવીજ સાથે અચાનક વરસાદની સંભાવના છે, જેનાથી તાપમાનમાં ઘટાડો થવાની ધારણા છે. મમતા દીદી સિંહાસન ખાલી કરો. સીએમ યોગી પશ્ચિમ બંગાળના ચૂંટણી રણમાં ફરી ગર્જના કરી છે. માથાભાંગા ધુપગુડી વિધાનસભા ક્ષેત્રોમાં આયોજિત જનસભાને સંબોધતા કહ્યું કે નારી શક્તિ વંદન સંશોધન બિલ પર લોકસભામાં વિપક્ષી દળોએ ટીકા કરી હતી. બાંગ્લાદેશી ઘૂસણખોરોના હિમાયતીઓએ આ બિલને પાસ થવા દીધું નથી. આ દેશની આબાદીનું અપમાન છે, જેને માતા બહેનો સહન નહીં કરે. વધુમાં તેમણે કહ્યું કે બીજેપી આવી રહી છે. મમતા દીદી સિંહાસન ખાલી કરો. ધર્મપુર પંથકમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ. વલસાડ જિલ્લામાં સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ બપોરે ધર્મપુર તાલુકામાં અચાનક વરસાદી ઝાપટા પડ્યા હતા. હનુમતમાળ અને આસપાસના અંતરિયાળ વિસ્તારોમાં વરસાદનું જોર વધુ જોવા મળ્યું હતું. ભર ઉનાળે પડેલા આ માવઠાથી વાતાવરણ ઠંડુ પડ્યું અને લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે. હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી હતી. ભારત 3000 જવાન અને 5 વોરશિપ રશિયા મોકલશે. ભારત અને રશિયા તેમની મિત્રતાને મજબૂત બનાવવા માટે વધુ એક મોટું પગલું ભરવા જઈ રહ્યા છે. એક કરાર હેઠળ બંને દેશો એકબીજાની જમીન પર 3000 સૈનિકો, 10 લશ્કરી વિમાનો અને 5 યુદ્ધ જહાજો તૈનાત કરી શકશે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે વિશ્વ અભૂતપૂર્વ સુરક્ષા ચિંતાઓનો સામનો કરી રહ્યું છે. આ વ્યવસ્થા ભારત રશિયન રિલોસ હેઠળ લાગુ કરવામાં આવી છે. ટીએમસીનો ભયકાળ સમાપ્ત થવાનો છે. પશ્ચિમ બંગાળના બાંકુરામાં પ્રધાનમંત્રી મોદીએ ચૂંટણી જનતાને સંબોધિત કરતા કહ્યું કે બંગાળ ચૂંટણી નવો ઇતિહાસ રચવા જઈ રહી છે. ટીએમસીનો ભયકાળ હવે સમાપ્ત થશે. બીજેપીના વિશ્વાસનો સેવાકાળ આવવાનો છે. 4 મે રોજ શું પરિણામ આવશે, જેની ઝલક ટીએમસીના વરિષ્ઠ નેતાઓની ભાષામાં દેખાય છે. ધંધુકા હત્યાકાંડ પર દેવનાથ બાપુનો હુંકાર. ધંધુકામાં ધર્મેશ ગમારાની હત્યાના મામલે કચ્છના મહંત દેવનાથ બાપુએ આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં જેહાદી તત્વોનું મનોબળ વધી ગયું છે. યોગી સરકાર જેવી કડક કાર્યવાહી અને એન્કાઉન્ટર થાય તો જ આવી હત્યાઓ અટકી શકે. બીજી તરફ હત્યા બાદ 100 થી 125ના ટોળાએ બજારમાં તોડફોડ કરી હતી. પોલીસે રાયોટિંગનો કેસ નોંધી તપાસ શરૂ કરી છે. ગુજરાતમાં ગરમી વચ્ચે માવઠાની આફત. ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે આજે અને કાલે કમોસમી વરસાદની આગાહી કરી છે. અમરેલી, ભાવનગર, સુરત અને ભરૂચ સહિતના 9 જિલ્લાઓમાં માવઠું પડી શકે છે, જેના કારણે તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. હાલ 6 શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર છે. ત્યારે આ વરસાદથી ગરમીમાં રાહત મળશે, પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સિંગતેલના ભાવમાં ઘટાડો. મોંઘવારીના માર વચ્ચે સારા સમાચાર સામે આવ્યા છે. સિંગતેલના ભાવમાં ઘટાડો થયો છે. સિંગતેલના ડબ્બાના ભાવમાં 35 રૂપિયાનો ઘટાડો થયો છે, જ્યારે કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં 30 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આ ભાવ ઘટવાના પાછળનું કારણ માર્કેટમાં નવી આવક, તેલ આપતા ઉત્પાદનમાં તોંતિક વધારો અને કેટલાક વૈશ્વિક પરિબળો જોડાયેલા છે. તેલના ભાવ ઘટતા સામાન્ય વર્ગના પરિવારોમાં આનંદ છે. પીએમ
મોદીએ બંગાળમાં ઝાલમુડી ખાધી। રવિવારે પશ્ચિમ બંગાળના ઝાડગ્રામમાં રેલી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દુકાને રોકાયા અને ઝાલમુડી ખાધી હતી। દુકાનદારે જ્યારે પૂછ્યું કે તમે ડુંગળી ખાઓ છો ત્યારે પીએમએ વિનોદમાં જવાબ આપ્યો, હા ડુંગળી ખાઉં છું, બસ દિમાગ નહીં। આ મજાકભરી ક્ષણનો 40 સેકન્ડનો વિડીયો અને તસવીરો પીએમ મોદીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે, જે વાયરલ થઈ રહ્યો છે। ચારધામ યાત્રા શરૂ, ગંગોત્રી યમુનોત્રીના કપાટ ખુલ્યા। ઉત્તરાખંડમાં આજથી પવિત્ર ચારધામ યાત્રા શરૂ થઈ ગઈ છે। ગંગોત્રીના કપાટ બપોરે 12:15 વાગ્યે અને યમુનોત્રીના કપાટ બપોરે 12:30 વાગ્યે ખોલવામાં આવ્યા। ગંગોત્રીમાં પ્રથમ પૂજા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે કરવામાં આવી, જેમાં મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી હાજર રહ્યા। કપાટ ખુલતાની સાથે જ ભક્તો માતા ગંગા અને યમુનાના દર્શન માટે મંદિર તરફ આગળ વધી રહ્યા છે। હર્ષ સંઘવીનો કોંગ્રેસ અને આપ પર પ્રહાર। હર્ષ સંઘવીએ વલસાડ તાલુકાના સેગવા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભાજપના જન સમર્થન સંમેલનને સંબોધિત કર્યું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચારમાં તેમણે કોંગ્રેસ અને આપ પર આકરા પ્રહારો કર્યા અને ભાજપ ઉમેદવારોને જીતાડવા અપીલ કરી। સંઘવીએ ભાવુક અંદાજમાં કહ્યું, વલસાડના કોઈ ગરીબ પરિવારની દીકરી સંસદમાં કેમ ન બેસી શકે। તેમણે વિપક્ષને પડકાર આપતા કહ્યું કે ગરીબ મહિલાને સંસદમાં જતા રોકવાનું પાપ તમે કેમ કર્યું। અંબાજી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર। યાત્રાધામ અંબાજીમાં ગ્રીષ્મ ઋતુને ધ્યાને રાખી આજે અખા ત્રીજથી અષાઢી એકમ સુધી દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે। હવે મંદિરમાં 2ના બદલે 3 આરતી થશે, જેમાં બપોરની વિશેષ આરતીનો ઉમેરો કરાયો છે। સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં થતા ફેરફાર મુજબ ભક્તોની સગવડતા માટે ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવાયો છે। શ્રદ્ધાળુઓને હવે નવા સમયપત્રક મુજબ માતાજીના દર્શન અને 3 આરતીનો લાભ મળશે। તમિલનાડુ વિસ્ફોટમાં 18ના મોત। તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં મૃત્યાંક વધ્યો છે। સામે આવેલી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 18 લોકોના મૃત્યુ થયા છે। 6 લોકો ગંભીર રીતે ઘાયલ છે અને અનેક લોકો કાટમાળ હેઠળ ફસાયા હોવાની આશંકા છે। ફાયર બ્રિગેડ, પોલીસ અને રાહત ટીમો કાટમાળ હટાવી ફસાયેલાઓને બચાવવામાં લાગી છે। ભારતીય જહાજો પર ફાયરિંગ પર ઈરાનનું નિવેદન। સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ભારતીય જહાજો પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેનો ભારતે વિરોધ પણ કર્યો છે। આ વચ્ચે ભારતમાં ઈરાનના સુપ્રીમ લીડરના પ્રતિનિધિ ડોક્ટર અબ્દુલ મજીદ હકીમ ઇલાહીએ કહ્યું કે આ પ્રકારની કોઈ જાણકારી નથી। ભારત અને ઈરાનના સંબંધો ઘણા મજબૂત છે। વધુમાં તેમણે કહ્યું કે આવી કોઈ સમસ્યા હશે તો વાતચીતથી સમાધાન કરીશું। ભારત અને ઈરાનના સંબંધો હજારો વર્ષો જૂના છે। સુરેન્દ્રનગરમાં નકલી ઘીનું નેટવર્ક ઝડપાયું। સુરેન્દ્રનગરમાં એસઓજી અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગની સંયુક્ત કાર્યવાહીમાં નકલી અમૂલ પ્યોર ઘીનું મોટું નેટવર્ક ઝડપાયું છે। મહેતા માર્કેટ અને ટાંકી ચોકમાંથી કુલ 22 શંકાસ્પદ ડબ્બા જપ્ત કરવામાં આવ્યા છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અમદાવાદથી નકલી ઘી લાવીને સ્થાનિક વેપારીઓને સપ્લાય કરવામાં આવતું હતું। આ નેટવર્ક કેટલું મોટું છે તેની વધુ તપાસ ચાલી રહી છે। બંગાળમાં બોલ્યા પીએમ મોદી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પશ્ચિમ બંગાળના બિષ્ણુપુરમાં વિજય સંકલ્પ સભા સંબોધી। તેમણે મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ સરકાર પર તીવ્ર પ્રહારો કર્યા અને કહ્યું કે 29 એપ્રિલ પહેલા તમામ ગુંડા, સિન્ડિકેટ અને ભ્રષ્ટાચારીઓએ પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કરી લે, કારણ કે 4 મે પછી કોઈ બચશે નહીં। મોદીએ મહિલાઓ માટે મોટા વાયદા કર્યા અને કહ્યું કે બંગાળની જનતા હવે બંગાળ ટાઈગર બની ગઈ છે। ગરમીની ઘાતક આગાહી। દેશભરમાં પ્રસરી રહેલી તીવ્ર ગરમીના મોજાએ રહેવાસીઓને ડરાવવાનું શરૂ કરી દીધું છે। ઘણા રાજ્યોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું છે, જેના કારણે બપોરના સમયે શેરીઓ સુમસામ થઈ ગઈ છે। ગરમીના મોજા અને વધતા તાપમાને બપોરના સમયે લોકડાઉન જેવા દ્રશ્યો ઊભા કર્યા છે। આઈએમડી અનુસાર 22 એપ્રિલ સુધી કાળઝાળ ગરમીની આગાહી કરી છે, સાથે જ બપોરના સમયે બહાર જવાનું ટાળવું તેવી સલાહ આપવામાં આવી છે। અંબાજી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર। યાત્રાધામ અંબાજીમાં ગ્રીષ્મ ઋતુને ધ્યાને રાખી આવતીકાલ અખાત્રીજથી અષાઢી એકમ સુધી દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે। હવે મંદિરમાં 2ના બદલે 3 આરતી થશે, જેમાં બપોરની વિશેષ આરતીનો ઉમેરો કરાયો છે। સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં થતા ફેરફાર મુજબ ભક્તોની સગવડતા માટે ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવાયો છે। શ્રદ્ધાળુઓને હવે નવા સમયપત્રક મુજબ માતાજીના દર્શન અને 3 આરતીનો લાભ મળશે।
ટ્રમ્પની નવી ધમકી. ટ્રમ્પે ઈરાનને નવી ધમકી આપી છે. બંને રાષ્ટ્રો વચ્ચે 21 એપ્રિલે પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં ફરી એકવાર શાંતિ મંત્રણા થવાની છે. ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમણે ઈરાનને એક નવો, પારદર્શક અને ન્યાયી સોદો રજૂ કર્યો છે. તેમણે ચેતવણી આપી હતી કે જો ઈરાનીઓ સોદાને નકારે છે તો અમે પાવર પ્લાન્ટ પુલનો નાશ કરીશું. હોર્મુઝ સ્ટ્રેટમાં ગોળીબારને યુદ્ધવિરામના ઉલ્લંઘન તરીકે દર્શાવવામાં આવ્યો છે. હોર્મુઝ તણાવ વચ્ચે ભારતીય જહાજની તાકાત. હોર્મુઝ સ્ટ્રેટ પર નાકાબંધી વચ્ચે ભારતીય શિપિંગે પોતાની તાકાત બતાવી છે. અહેવાલો અનુસાર ઈરાનથી ક્રૂડ ઓઇલનો મોટો જથ્થો ભારતીય કિનારા પર પહોંચ્યો છે. છેલ્લા અઠવાડિયામાં ભારતે ઈરાન પાસેથી આશરે 6 મિલિયન બેરલ તેલ ખરીદ્યું છે. ઈરાન ભારત ડીલની ખાસ વાત એ છે કે ભારત આ માટેની ચૂકવણી ડોલરને બદલે ચીની યુઆનમાં કરી રહ્યું છે, જેથી પ્રતિબંધોના પ્રભાવથી બચી શકાય. ભાજપના નેતાઓને ભીંસ પડી. સુરતના વરાહામાં ભાજપ નેતા અલ્પેશ કથિરિયાને જનતાના ઉગ્ર રોષનો સામનો કરવો પડ્યો છે. ગ્રીન ઝોન સોસાયટીમાં પ્રચાર દરમિયાન મહિલાઓ અને યુવાનોએ અમે દંડા ખાધા, તમે કેમ ભાગો છો તેમ કહી અલ્પેશને રોકડું પરખાવ્યું હતું. સ્થાનિકોએ રસ્તા અને સુવિધાના મુદ્દે ડીજે બંધ કરાવી નેતાઓનો ઉધડો લીધો હતો. સત્તા હોવા છતાં કામ ન થતા પાટીદાર મતદારોએ નેતાઓને સવાલોના ઘેરામાં લીધા છે. ઈરાનનો અમેરિકાને મુંહતોડ જવાબ. હોર્મુઝમાં વધતા તણાવ વચ્ચે ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘર ગાલિબાફનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનનો સંપૂર્ણ નિયંત્રણ છે. અમે અમેરિકાના માઇન ક્લિયરિંગનું મુંહતોડ જવાબ આપી રહ્યા છીએ. વધુમાં તેમણે કહ્યું કે પરિસ્થિતિ સંઘર્ષની અણી પર પહોંચી ગઈ છે. તેમણે કહ્યું કે અમેરિકનોએ તાજેતરના દિવસોમાં નાકાબંધીની જાહેરાત કરી છે, જે એક ગેરવ્યાજબી અને